ભરૂચના દહેજ ખાતે નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળે પરિક્રમાવાસીઓને બે બોટ વચ્ચે જોખમી રીતે નાના પાટિયા મૂકીને પસાર થવાનો વારો આવ્યો છે। ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓ બે બોટ વચ્ચે પાટિયો મૂકી જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે। જેટી નજીક પાણી ન હોવાથી બોટ પહોંચી શકતી નથી, જેના કારણે આ સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે। નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ ઉપરના અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે, પરંતુ ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટની ઊંડાઈ પખવાડિયાના આથમથી 12 સુધી દિવસના પાણી ઓછા રહેતા મળતી નથી, જેના કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી નથી શકતી। ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધી છે। આ વર્ષે 4 થી 5 વખત આવી બાધા ઉભી થતા પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવે છે। આ અંગે હોડી ઘાટના સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય તે દરમિયાન વચગાળાના વિકલ્પ રૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી છે।